છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદને કારણે સુરતમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને હજુ પણ ઘણી જગ્યાઓથી પાણી ઓસર્યા નથી અને લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। બાળકોને શાળાએ જવામાં અને કર્મચારીઓ તથા વેપારીઓને પોતાના નોકરી ધંધે જવા મુશ્કેલી પડી રહી છે। ત્યારે સુરતમાં જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તેવા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા। ઈશુદાન ગઢવી સાથે પ્રદેશ મહામંત્રી રાકેશ વીરપરા અને પ્રદેશ સંગઠનના હોદ્દેદારોએ સણિયા હેમાદ પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યાઓ જાણી હતી। આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમે ગતરોજ દિલ્હીમાં હતા ત્યારે અરવિંદ કેજરીવાલજીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે સુરત ડૂબી રહ્યું છે। સુરતમાં પૂરના કારણે સ્થિતિ વણસી છે। અમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે આવ્યા છીએ। મળતિયાઓના ટીબી પ્લાન માટે તંત્રએ ખાડીમાં જતા પાણીના વહેણને બદલવાની કોશિશ કરી છે, જેના કારણે આજે અહીંયા પૂરની સ્થિતિ પેદા થઈ છે। અહીંયા દર વર્ષે આ રીતની સ્થિતિ પેદા થાય છે। તો હવે સવાલ એ છે કે આ ગરીબો ક્યાં જશે? ફક્ત મતદાનના દિવસે સરકારને આ ગરીબો યાદ આવે છે। આ પૂર કુદરતી નથી પરંતુ માનવ સર્જિત છે। બીજું એક કારણ એ પણ છે કે ભાજપ 8 મહાનગરપાલિકાના પોતાના કોર્પોરેટરો પાસેથી વર્ષે 400 કરોડનું ફંડ ઉઘરાવે છે। હવે આ કોન્ટ્રાક્ટરો ભાજપને ફંડ આપશે તો પછી કામ કઈ રીતે કરશે? આ લોકો પોતાના મળતિયાઓ પાસે ટીપી ફેરવે છે। જ્યાં પાણીના નિકાલની જગ્યા છે ત્યાં આ લોકો દબાણ કરી રહ્યા છે। હું મંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માંગીશ, આ જગ્યા પર તમે આવીને એક દિવસ રહો। અહીંયા ઊભું રહેવાય તેવી પણ સ્થિતિ નથી। સુરતમાં મંત્રીઓના ઘરોના વિસ્તારમાં તો કોઈ તકલીફ નથી, ત્યાં તો વરસાદનું પાણી નથી જતું, પરંતુ તે જનતાની પાસેથી ટેક્સ લેવામાં આવે છે। એ જનતાને આજે પૂરની પરિસ્થિતિમાં જીવન જીવવું પડે છે। આજે અમેરિકા અને જાપાન જેવા દેશો ક્યાં ને ક્યાં પહોંચી ગયા અને આજે આપણા દેશમાં આપણી પબ્લિકની હાલત કેટલી ખરાબ છે। મુખ્યમંત્રી સમક્ષ અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે સુરતના અસરગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજની જાહેરાત કરે। અમારી એ પણ માંગ છે કે મુખ્યમંત્રી પોતે અહીંયા આવીને અહીંના લોકોને ગેરંટી આપે કે આ પૂરની પરિસ્થિતિનો કાયમી અંત લાવવામાં આવશે। હું જનતાને એક જ વાત કહેવા માંગીશ કે ભાજપની એક જ દવા છે, જો વિસાવદરની જેમ ભાજપને સુરત મહાનગરપાલિકાની 6 મહિના બાદ આવતી ચૂંટણીમાં જાકારો દેવામાં આવે તો આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં આવીને આવી તમામ સમસ્યાઓનું સમાધાન કરી દેશે તેવું જણાવાયું હતું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।